પોરબંદરમાં દસનામ ગોસ્વામી દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે શક્તિ પાઠ પૂજન, મહાકાળી આરતી અને વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા। પોરબંદરમાં શ્રી દસનામ ગોસ્વામી શક્તિ પાઠ પૂજન સમિતિ દ્વારા ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે સરસ્વતી સન્માન સમારોહ અને શક્તિ પાઠ પૂજનના 64મા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત નાની બાળાઓના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ સમૂહ મહાકાળી આરતી અને શક્તિ પાઠ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહનના ભાગરૂપે ધોરણ 1 થી કોલેજ સુધી અભ્યાસ કરતા સમાજના 300 થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું સન્માનપત્ર, સ્મૃતિ ભેટ અને ભગવા ખેસ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। શ્રી સમસ્ત દસનામ ગોસ્વામી સમાજને જણાવતા ખૂબ આનંદ થાય છે। આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે શ્રી દસનામ ગોસ્વામી શક્તિ પાઠ પૂજન સમિતિનું 64મી પૂનમ એ સાથે સાથે ઐતિહાસિક સરસ્વતી સન્માન સમારોહ, જેની અંદર કોઈ એરિયા, કોઈ વાડા, કોઈ વિસ્તારને બાકી રાખવામાં આવ્યા નથી। સમસ્ત દસનામ ગોસ્વામીના સંતાનો જે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારી પ્રગતિશીલ રિઝલ્ટ મેળવી અને પોતાની પ્રતિભા વધારશે, એ તમામ દસનામ ગોસ્વામી સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું ભેટ, ભગવા ખેસથી એમનું સન્માન અને સાથે પ્રમાણપત્ર આપી આજે બધા વિદ્યાર્થીઓને અભિવાદન કરવામાં આવ્યું। આગામી સમયમાં દસનામ ગોસ્વામી શક્તિ પાઠ પૂજન સમિતિ સુંદર અને ભવ્ય નવરાત્રિનું આયોજન કરવાની હોય, જેમાં અમો આજથી જ આપ સમસ્ત દસનામ ગોસ્વામી સમાજને આમંત્રિત કરીએ છીએ। અમારો સંદેશો એ છે કે આપણા સમાજની અંદર કોઈ વાડા વિસ્તાર, કોઈ એરિયામાંથી બહાર નીકળી દરેક કાર્યક્રમમાં આપણે દસનામ ગોસ્વામી સમસ્ત સમાજનો કાર્યક્રમ કરીએ, એ માટે આપ સર્વને અહીં સંદેશા આપતા અમો શ્રી દસનામ ગોસ્વામી શક્તિ પાઠ પૂજન સમિતિ આ કાર્યક્રમમાં જે કોઈ દાતાશ્રીઓએ તન મન ધનથી અમોને સાથ સહકાર આપ્યો છે, એ તમામને અમે સાધુવાદ સાથે જય દસનામ, ઓમ નમો નારાયણ કહીએ છીએ। ફરીવાર જે કાર્યક્રમ થાય ત્યારે આપ સર્વ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેજો અને આપણે બધા સાથે મળી અને જે આપણું ટાઇટલ છે એને શ્રી સમસ્ત દસનામ ગોસ્વામી સમાજનું ટાઇટલ આપી દરેક કાર્યક્રમ કરતા રહીએ। બધાને ફરીથી જય દસનામ। આ કાર્યક્રમમાં પોરબંદર, છાયા, નવાપરા, જુબેલી, બોખીરા અને કડિયા પ્લોટ સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નાના બાળકોને ગિફ્ટ વિતરણ, ડીજેના તાલી, રાસ ગરબા અને સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।